વિદેશમાં જો તમે પણ ફૂડ ડિલિવરીની જોબ કરતા હોય, એટલે કે વિદેશની કોઈ પણ કન્ટ્રીમાં જો તમે ફૂડ ડિલિવરીની જોબ કરતા હોય ને, તો મારા વાલા આટલું કરજો. આનાથી કદાચ છે ને તમારી ઇમ્પ્રેશન કસ્ટમર અને બીજા અન્ય લોકો પર જે તમને ડિલિવરી કરતા જોઈ રહ્યા છે ને, એમના પર સારી પડશે. સૌથી પહેલાં તો તમારે છે ને, તમે જે રેસ્ટોરન્ટમાંથી ફૂડ કલેક્ટ કરો છો અને એ રેસ્ટોરન્ટમાંથી ફૂડ કલેક્ટ કર્યા પછી એ ફૂડ જ્યાં સુધી તમે કસ્ટમરને પહોંચાડો છો એ દરમિયાન એ જે ફૂડ બેગમાં તમે એ ફૂડ મૂકો છો ને, એ ફૂડ બેગને તમે હંમેશા ચોખ્ખી રાખજો. નંબર 2, જો તમે વિદેશમાં રેગ્યુલર ફૂડ ડિલિવરી ડ્રાઈવર તરીકે જો કામ કરતા હોય ને, તો મારા વાલા તમે જે કપડાં પહેરો છો ને, એટલે કે તમારું જેકેટ છે, ટ્રાઉઝર છે, એને પણ સમયસર વોશ કરીને પહેરવાનું રાખજો. નંબર 3, મિત્રો, જો બહાર ડિલિવરી કરતાં જો કદાચ તમારું હેલ્મેટ હોય કે પછી તમારા હેન્ડ ગ્લવ્સ હોય કે તમારા શૂઝ હોય, એની પર કોઈ પણ પ્રકારની ગંદકી હોય ને, જેમ કે ધૂળ લાગી હોય કે કોઈક જગ્યાએ ફૂડ બી પડી હોય, તો આ ત્રણેય વસ્તુ છે ને શક્ય હોય તો સમયસર ક્લીન કરવાનું રાખજો. નંબર 4, જો મિત્રો તમે વિદેશમાં રેગ્યુલર ફૂડ ડિલિવરીની જોબ કરતા હોય ને, તો મારા વાલા તમે છે ને ઘરની બહાર નીકળો ને એ પહેલાં ટ્રાય કરજો કે તમારી બિયર્ડ જે હોય ને, એટલે કે દાઢી જે હોય એને શેવ કરેલી હોય, કાં તો પછી એને થોડું સ્ટ્રીમ કરીને ટાઈડી કરવાનું રાખજો. અને સાથે સાથે જો કદાચ તમે ફૂડ ડિલિવરી કરતા કસ્ટમરને થોડું તમારે નજીકથી ફૂડ ડિલિવર કરવું પડતું હોય વારે, તો શક્ય હોય તો ટ્રાય કરજો કે કોઈ બી તમે કોઈ બી નાનું મોટું સસ્તું પરફ્યુમ યુઝ કરીને તમે ઘરની બહાર નીકળજો. જેથી જો તમે આ નાની 3-4 વસ્તુનું ધ્યાન રાખશો ને ફૂડ ડિલિવરીની જોબ કરતા, તો તમારા કસ્ટમર સામે ઇમ્પ્રેશન સારી પડશે. અને સાથે સાથે કદાચ તમે જે જગ્યાએ ફૂડ લેવા પણ જશો રહેશે, ત્યાં પણ તમારી ઇમ્પ્રેશન સારી પડશે. આ મારું એવું માનવું છે. અને જો આ ફ્રીની સલાહ છે, હું કોઈને નથી કહેતો તમારે આવું કરવું જોઈએ, પણ હા, ફ્રીની સલાહ છે, લેવી હોય તો લેજો, ના લેવી હોય ને તો મારા વાલા તમારી મરજી. જય શ્રી કૃષ્ણ.